તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો. આપણે ઉઠ્યા હતા 8 વાગે, પછી ગયા હતા દૂધ દેવા અને પછી પેટની પૂજા કરી. 9:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. કંઈ કામ હોય ને હું હમણાં પડ્યો રહું ખાટલામાં. સાંજે જો બધા રોજનું રખોડું રાખવા ગયા હતા એટલે એમ થોડું મોડું ઉઠાય અને કામ તો બધું થઈ ગયું. હવે હમણાં કાયમમાંથી ભૂકો હારવાનો હોય ને તે કાલ હાર નાખ્યો હતો અને આજે હાર નાખું એટલે આગો થઈ જાય ને કાલ આપણે જવાનું છે કદાચ લગ્નમાં. બધું જોવું પડે. કાલ પછી સવારના પોરમાં પછી તો આપણાથી ભેગું થાય નહીં. એક તો આપણે 8 વાગે ઉઠીને નાવા જાવું, પછી એ આપણાથી ભેગું થાય નહીં. એટલે આજ થોડોક આગો કરી લેવાય, ભૂકાનો કામ આવે કાલે. જીરામાં અટાણે દવા બવા કંઈ છાંટવાનું છે નહીં. નવરા હઈ હાવ આવી રીતના બેઠા હોય ફરિયામાં ખુરતી નાખીને. જોઉં ને આ વ્યૂ જોઉં તમે એ ખેતરમાં જોતા પડ્યા હોય. મજા આવે ત્યાં ઓલા જીરા માટો મારી આવીએ, મજા આવે ત્યાં આ જીરા માટો મારી આવીએ ને. બાકી તો અહીંયા એકબીજા બધા બેઠા હોય. જો આખી ટપુકા કોલેજમાં પાણી વારતો હોય ને ફૂકો હારી અને ટપુકા પાસે બેસ્યું, કારણ કે અહીંયા એકલાને ટાઈમ નીકળે નહીં. એ અન્ય કોલેજમાં પાણી વારતો હોય અને હું ત્યાં જાય. હજી તો આવ્યો નથી લગભગ પાસે. માર્ગને કાંઠે હોય ને તો બહુ ખબર નથી. ત્યાં બેસ્યું બે રીલ એકાદી ગોથ્યું, જડીએ તો ઉતાર્યું અને નકર પછી બેસ્યું ઘડીક વાર. તો હાલો હું હે ને માલને નાખવાનું બાકી છે, કારણ કે ખીલા બદલાવવાનું તો બધાને ખીલે પડ્યું તો 2-3 દી પહેલાં જ્યાં બાંધ્યા હતા ત્યાં એટલે નાખ્યું નહોતું ને હવે નાખી દઉં એટલે એ બધા ખાધા ભેગા થાય અને આપણે પછી ચક્કર મારીએ જરા, કારણ કે બેઠા બેઠા હક નથી થતું મને. નિશિતભાઈને થઈ ગઈ શરદી એટલે અમે લેવા જાય છે એના માટે દવા. મિત્રો આપણે વળી દવાખાને નિશિતને બતાવીને આજે આવી ગયા ઘૂઘરા ખાવા. નિશિતને પપ્પો બે અંદર છે, આવે એટલે મળાવું. અને ભીડ બહુ છે ને અવાજ નથી આવતો કંઈ. તો મિત્રો આપણે ઘૂઘરા ખાય પેટ ભરી અને ફટાફટ નીકળી ગયા હતા. હવે જો ઘરે પૂગ્યા છે અને ભૂખ તો હવે લાગે. ત્યાં 2-2 ડીશું ઘૂઘરા ખાધી હોય ત્યાં અહીંયા પાછું ભૂખ લાગે એ વાતમાં માલે નથી ને. તો હવે છે ને મસ્ત મજાની એક નીંદર કરવી છે. કાલ સાંજે રોજનું રખોડું રાખતા હતા ને બેઠા હતા બહુ જાજી વાર. મસ્ત મજાની નીંદર કરી લઉં પછી આપણે 3 વાગ્યા પછી શું કરવાનું હોય ને એ ખબર નથી, પણ 3 વાગ્યા પછી મળશું સીધા. તો મિત્રો આપણે ઉઠી ગયા હતા કયું ના, અને પછી એક કામ હતું. આપણે ઓલી થોડીક ધૂળ પડી હતી ને ડેડવાવાળી, એ બધી એમને ન્યા જ પડી હતી, ત્યાં વેણતા હતા. પણ હવે અહીંયા હારી લીધી હતી, હારતો હતો ને લોહીયા રાખીને બધું દુખે. મેં કીધું કડીક પોરો ખાઈ લઈ જા રહ્યો. આટલો ક્યાં ગયો? આટલો ઢગલો આપણે હાર્યો છે અને હજી એક ઢગલો છે એમાં ઓલા ઝીણા કણ છે. એ ઓલો સાયણો લઈને ઓલા શું કહેવાય કરવા પડશે, ઓલારવા પડે કે એવું કંઈક કરવું પડે. મને બહુ નથી ખબર શું કરવાનું હોય. એ કંઈક કરવાનું છે. અને પછી આપણે હજી તો જો કે વાર છે માલ દોવાની ને એ બધું. અને પછી આજ ગામમાં જવું છે આપણે, એક રીલ શૂટ કરવી છે, એક રીલે ગોતવાની છે, કન્ટેન્ટ ગોતવો જો છે. ઘણું કામ પડ્યું છે ને કાલ 2 જગ્યાએ જવાનું છે. કાલ લગ્નમાં જવાનું હતું, બપોર પહેલાં જવાનું છે શૂટિંગમાં, બપોર પછી જવાનું છે સાંજે લગ્નમાં. પ્રોગ્રામ છે કાલે. પ્રોગ્રામ છે કિનો મસરી આહિર, અવની આહિર અને જે એક કલાકાર છે એનું નામ મને ભૂલાઈ ગયું, મગજમાં તો હતું પણ. તો ત્યાં જવાનું છે એટલે આજ હવે છે ને ધીરે ધીરે બધું કામ પતાવી લઈ. આ રેગલો એટલો હરાણો હજી છે પણ હવે મેં કીધું ઘડીક વાર પોરો ખાઈને વળી પછી હાર લાવું. એ રીતના ધીરે ધીરે કામ કરીએ. બાકી કંઈ ખાસ હવે કંઈ કામ હોય નહીં અટાણે. તો હવે થોડોક એ હાર લાવું. અને બીજો ઢગલો પહેલાં પકતો કરવો હતો પણ એમાં થોડાક એલા કણ વધારે છે ને થોડા ઘણા હોત તો બાબુડા ખાત ને જલસી મારત. પણ હવે એમાં કણ બહુ જાજા છે એટલે એ ફરજિયાત અહીં લઈ આવવો પડે એમ છે. હવે ઓલારવું હોય ક્યાં ઓલારી, અહીંયા ઓલારી કે અહીંયા એનું બહુ નક્કી નથી. વાં થોડુંક છે ને નથી ક્યાંય સેટિંગ આવે. અહીંયા ક્યારા ને બધું છે ને એટલે અહીં ઓલારાઈ જાય ક્યારામાં. તો એમ કરશું. તો હાલો હવે છે ને ફરી થોડુંક હારી લાવું. તો મિત્રો સાવનભાઈ આપણે ઘરે આવી ગયા ને ફોન કરે છે. કયું નો ટાટીઓ વાટીને બેસતો નથી. અને સાવનભાઈ જ ઉપર એક મોટો સ્કેમ થઈ ગયો. કાં સાવન શું થઈ ગયો કહેતા ગાઈસ દર્શકોને? હા અત્રાવીને વૈયા ગયા નહીં. હા સાવનના પપ્પા હે ને એના ઘરેથી અમારા ઘર સુધી ગાડી દોરીને આવ્યો. આ માણસનો ખોફ કવડો હોય તમે વિચારો. કા
હાલ આવું તારે આમ હા હાલ હાલો તો હું ને હવે સાવન બે નીકળીએ હાઈ શું કેવું થાય તારું કોઈ કેવું નથી થતો કંઈ કહેવા નથી થતું ના ટપકા કે પાણી વાર લીધું હા ના નથી વાર્યું અડધી લગવા ના અહીંથી પી ગયું હે અને જો હું તમને મિત્ર આગલી ક્લિપમાં કહેતો હતો ને એ ઢેકલો જો આ ઝીણકો હે ને એ રહ્યો હે બીબડીનો ને આ ઓલા कौन है અને मेरे को जाना है टप्पू काका के साथ गांव में बराबर ना सावन तो चलो आगे चलो आगे आगे सावन भैया और नहीं सावन आगे आगे कोतल घोड़ दो હા एवी रीतना आगे आगे सावन यो मित्रों सावन ने घोड़ी लेवी है कोई पास ध्यान में घोड़ी होय झीणकी सावन ना मापनी तो कहो का सावन वरह हकदी सुधीनी होय 11-12 महीनानी तो हाल से है ना पैसा खींचा क्या देखाड़ता ले ले मिलो भाई વિડિયો બનાવે પૈસા આશે તે લઈ જ દે હે ને तई तो आपने लई આવ્યું જો ટપુ કાકા અહીંયા ટપુ કાકા કલેજી પાઈ કલેજી શું કહેવાય આને કલંજી કલંજી જો ને કે આમ ધુવાળો તમને દેખાતો હોય જો આ ક્યારામાં ધુવાળો દેખાય આ હે ને અમે વાયમાં ગરમ પાણીના હીટર મૂક્યા અમે ગરમ પાણી પાઈ કલેજીને કા સાવન એટલે ગરમ પાણી પાઈ એટલે કલેજી વધે વધારે અભી ટાઈટ નહીં હા આવું ટાઈટનું એને ઠંડુ પાણી વહેમું લાગે અને જીરાને તો હે ને શું કહેવાય જીરું તો સિંહ માણો હે હવે એને હિયારો આવે એટલે નાવાનું જ ના હોય કાં નાવાનું ના હોય ને તરસ ના લાગે જો એની તરફ મટાડવા જાય ને તો આપણે તરસ લાગી આવે એટલે ખોટા કંઈ અખતરા કરાય નહીં જો આ ક્યારામાં હજી ધુવાળો દેખાય અને ટપુ કાકો માલને નાખે છે તો આપણે ફટાફટ જઈએ હવે ક્લિપ બહુ લાંબી થઈ ગઈ બહુ આ બાજુ કંઈક આવું જીરું છે જે તમે જોયું જ હશે વ્લોગમાં વ્લોગમાં ગુડ ગુડ આઈ લાઈક ઇટ ધીસ ઇઝ ટપુ કાકાસ બફેલોસ બફેલોસ બ્લેક બફેલોસ બ્લેક મની કહેવાય બ્લેક બફેલો ને બફેલો બ્લેક જ હોય ને પૂરી હોય જો એ બધાને જુવારની નીણ કરે છે યા લીલી 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 આ મોટી ભેંસું છે અને પાડેડા વિભાગ આ બાજુ છે આ મારો આવે એટલે હું ક્લિપ બંધ કરી દઉં ખોટું લાગી ગયું ખોટું લાગ્યું તમને ખોટું લાગ્યું ખોટું લાગ્યું હા પાડે ભાઈ આને ખોટું લાગી ગયું ભાગો